નમસ્કાર મિત્રો, મારું નામ છે ચૌધરી પીનલ અને હું ઇતિહાસ અને સ્નાતક ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. આજે હું તમને સૌરાષ્ટ્રમાં આધુનિકીકરણના પ્રારંભ વિશે જણાવીશ. ઈસવીસન 1820માં વડોદરાના ગાયકવાડે સૌરાષ્ટ્રમાંથી મુલકગીરી ખંડની ઉઘરાવવાની સત્તા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપતા સૌરાષ્ટ્રમાં બ્રિટિશ સત્તાના પ્રારંભ સાથે આધુનિક યુગની શરૂઆત થઈ હતી. છતાં ઈસવીસન 1820-22 દરમિયાન સૌરાષ્ટ્રનો વહીવટ અમરેલીમાં મુખ્ય મથક રાખીને રહેતા ગાયકવાડના સુબાહ વિઠ્ઠલરાવ દેવાજી ચલાવતા રહ્યા હતા. પરંતુ અંગ્રેજોએ 1822માં રાજકોટમાં એજન્સી સ્થાપી સૌરાષ્ટ્રના વહીવટનો વિધિસર પ્રારંભ કર્યો હતો. 1820થી 1857 સુધી સૌરાષ્ટ્રનો વહીવટ ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપની તરીકે કરતી રહી હતી. 1857માં ઉદ્રેક થયેલો ત્યારે સૌરાષ્ટ્રમાં ઓખામંડળના વાગેરોના બંધ સિવાય તેની કોઈ અસર થઈ ન હતી. પરંતુ 1858થી તાજના શાસનનો પ્રારંભ થયો હતો. તેની સાથે જ જાણે કે મધ્યયુગનો અંત આવ્યો અને આધુનિક યુગનો પ્રારંભ થયો એમ કહી શકાય. આમ 1858નું વર્ષ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં એક સીમાસ્તંભરૂપ ગણાવી શકાય. ત્યારથી બ્રિટિશ કંપનીના આપખુદ અને આર્થિક શોષણખોરીના વહીવટનો અંત આવ્યો. તેના બદલે 19મી સદીના મુખ્ય લક્ષણ સમાન ઉદારવાદી, પ્રગતિશીલ અને સુધારવાદી શાસનનો પ્રારંભ થયો. વહીવટ તંત્રે હવે એકમાત્ર વધુમાં વધુ મહેસૂલ અને કરવેરા ઉઘરાવી રાજ્યની આવકે વધારવાને બદલે રાજ્યને પ્રાપ્ત આવકમાંથી શાસિતોના કલ્યાણની નીતિનો પ્રારંભ કર્યો. સૌરાષ્ટ્રમાં બ્રિટિશ શાસન તો પરોક્ષ હતું, કારણ કે દરેક રાજ્ય પોતાના આંતરિક વહીવટમાં તો સ્વતંત્ર હતા. છતાં બ્રિટિશ સત્તા સાર્વભૌમ સત્તા હોવાથી સૌરાષ્ટ્રના સભ્યો પણ ઉદારવાદી દ્રષ્ટિકોણ અપનાવતા થયા. સાર્વભૌમ સત્તાના સંપર્કનું તે એક મહત્વનું પરિણામ હતું. પરિણામે સૌરાષ્ટ્રના વિકાસ અને પ્રગતિની તથા તેના આધુનિકીકરણની પૂર્વ ભૂમિકા રચાઈ. સૌરાષ્ટ્રમાં 1857થી 1947ના વર્ષના ગાળામાં આધુનિકીકરણ તથા શહેરીકરણનો પ્રારંભ અને વિકાસ થયો હતો. જો કે આ સમયગાળા દરમિયાન તેની ગતિ ધીમી હતી, છતાં તે હિંદના અને પ્રદેશોની સરખામણીમાં અત્યંત મહત્વની હતી. સ્વતંત્રતા પછીથી તો સૌરાષ્ટ્રમાં સહિત સંપૂર્ણ હિંદનું શહેરીકરણ અને ઔદ્યોગિકરણનું ખૂબ જ ઝડપી ગતિએ વિકાસ થઈ રહ્યું હતું. સૌરાષ્ટ્ર તો છે કે પ્રાચીન કાળથી શહેરીકરણમાં અગ્રસર રહ્યું હતું. ગિરિનગર, જૂનાગઢ, દ્વારવતી, દ્વારકા, વલભી, પાટલિપુત્ર, પાલિતાણા એ વગેરે પ્રાચીન સૌરાષ્ટ્રના વિકસિત શહેરો હતા. સૌરાષ્ટ્રમાં હડપ્પા સંસ્કૃતિના જે પુરાતત્વીય ઉત્ખનન થયા છે તેમાંથી પ્રાપ્ત પ્રમાણોથી પણ અતિ પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્રમાં શહેરીકરણની પુષ્ટિ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે આધુનિકીકરણના પ્રારંભ માટે જવાબદાર પરિબળો. તેમાં બ્રિટિશ શાસન, વોકરકરણને પરિણામે સૌરાષ્ટ્રમાંથી ત્રાસવાદી મુલકગીરી ચઢાઈઓને અંત આવ્યો. આ કરારથી સૌરાષ્ટ્રમાંથી અવ્યવસ્થા અને અંધાધૂંધી દૂર થઈ અને શાંતિ સ્થપાઈ. ત્યારબાદ જોઈએ તો કિલ્લેબંધી. સૌરાષ્ટ્રના મોટા અને મહત્વના રાજવીઓએ પોતાની રાજ્યની રાજધાનીની તથા અન્ય મહત્વના સ્થાનની કિલ્લેબંધી કરી તેને સુરક્ષિત બનાવ્યા પછી તેના શહેરીકરણનો ઉત્સાહપૂર્વક અમલ કર્યો હતો. ત્યારબાદ જોઈએ તો રાજકુમાર કોલેજની સ્થાપના. રાજકોટમાં ઈસવીસન 1870માં કિંગ્સ કોલેજની સ્થાપના થઈ હતી. પછીથી તેનું નામ રાજકુમાર કોલેજ રખાયું હતું. તેની સ્થાપના સૌરાષ્ટ્રના શાસકોના રાજકુમારોને પાશ્ચાત્ય પદ્ધતિનું આધુનિક શિક્ષણ આપવા માટે કરાઈ હતી. આ કોલેજની સાથે જ સૌરાષ્ટ્રમાં એક નવા અને આધુનિકીકરણનો યુગનો પ્રારંભ થયાનું ગણાવી શકાય. ત્યારબાદ જોઈએ કે રાજ્યોના ભારતના અને પરદેશના પ્રવાસો. રાજકોટમાં બ્રિટિશ એજન્સીની સ્થાપના પછીના સમયમાં સૌરાષ્ટ્રના રાજવીઓ બ્રિટિશ અમલદારોના અને તેના પગલે પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં આવ્યા. પરિણામે તેમનું દ્રષ્ટિબિંદુ વિશાળ બન્યું. વળી તેમાંથી અનેક રાજવીઓએ રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. જામનગર અને મોરબી રાજવીઓએ પોતાની રાજધાનીને સૌરાષ્ટ્રનું પેરિસનું બિરુદ અપાવ્યું હતું. ત્યારબાદ જોઈએ કે બ્રિટિશ મેનેજમેન્ટ. સૌરાષ્ટ્રના મહત્વના અને મોટા રાજ્યોમાં
રાજ્યમાં ગાદીએ આવનાર રાજવી સગીર હોય ત્યારે ત્યાં રેજન્સી, સંરક્ષણ કાઉન્સિલ કે બ્રિટિશ વહીવટતંત્રની કે સંયુક્ત વહીવટદારની નિમણૂક કરવામાં આવતી હતી. ઈસવીસન 1858 થી 1947 ના ગાળામાં જૂનાગઢ, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, ગોંડલ, પોરબંદર, લીંબડી, વાંકાનેર, પાલિતાણા અને વઢવાણના વિવિધ રાજ્ય વિવિધ સમયે 1 થી 17 વર્ષની બાળવયના રાજ્યોએ ગાદીએ આવ્યા ત્યારે એજન્સી ત્યાં રાજવી પુખ્ત વયના થાય ત્યાં સુધી મેનેજમેન્ટ રાખ્યું હતું. તે માટે વિશ્વાસપાત્ર. ત્યારબાદ જોઈએ કે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ. સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિકરણનો પ્રારંભ મોડો થયો હતો. સૌપ્રથમ પ્રયત્ન ભાવનગર રાજ્યએ કર્યો હતો. ઈસવીસન 1873માં ગગા ઓઝા અને મિસ્ટર મી પર્સિવલના પ્રયત્નથી સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપની સ્થપાઈ. ત્યારબાદ જોઈએ કે આરોગ્ય સેવામાં સુધારા. 19મી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં દેશી પદ્ધતિના જ દવાખાના હતા, પરંતુ રાજકોટ બ્રિટિશ એજન્સીનું વડું મથક હોવાથી 1826માં ત્યાં પાશ્ચાત્ય હોસ્પિટલ થઈ. ત્યારબાદ જોઈએ કે આવાગમન અને સંદેશા વ્યવહારના સાધનોનો વિકાસ. શહેરીકરણ, ઔદ્યોગિકરણ તથા આધુનિકીકરણની પ્રક્રિયાને પરિણામે માલ અને માણસોની ઝડપી હેરફેર જરૂરી બની હતી. ત્યારબાદ જોઈએ કે પ્રકીર્ણ. રાજકોટમાં બ્રિટિશ એજન્સી તથા વિવિધ રાજ્યોના ઉતારા હોવાથી વિવિધ સ્થળેથી લોકો સ્થળાંતર કરીને રાજકોટ આવતા હતા. આમ વહીવટતંત્રમાં સુધારા, શૈક્ષણિક, સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ, વેપારનો વિકાસ, ઔદ્યોગિકરણ, ભૌતિક સગવડો પ્રત્યેનું થયેલું આકર્ષણ અને પ્રત્યેનું વધેલું આકર્ષણ અને લગ્ન તથા આનંદ પ્રમોદના સાધનોની વિપુલતા જેવા વિવિધ પરિબળોએ શહેરીકરણના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું છે. અસ્તુ.